જો જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને ફૂલ પ્રોજેક્ટ સાથે જોરદાર નવી સ્ટાઇલમાં ફરીથી એક વાર નવી સ્ટાઇલમાં સ્ટેટસ તમને બનાવતો શીખવાડીશ, એ પણ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ. બરાબર, તો અત્યારે તમે ડેમો વિડીયોમાં જોયું મિત્રો, એવું જોરદાર વિડીયો તમને શાયરી સાથે અને અલગ અલગ ઇફેક્ટ સાથે તમને બનાવતા શીખવાડીશ, અને એ પણ એક જ ફોટો મૂકીને તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો કઈ રીતના કરવાનું છે એના માટે તમારે વિડીયો પૂરું જોવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપે બેલને દબાવી દેજો. તો સૌથી પહેલાં આ પ્રકારનો વિડીયો બનાવવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે. તો સૌથી પહેલાં ઓપ્શન પર ક્લિક કરી સાઇન ઇન કરી નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે. બરાબર, ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને ઉપર ક્લિક કરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને ઓપન કરશો એટલે તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે. બરાબર, તો આમાં કંઈ કરવાનું નથી, ખાલી એકદમ આસાનીથી તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકશો. બરાબર, તો સૌથી પહેલાં તમને બતાવી દઉં શું કરવાનું. પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયા જવાનું છે અને અહીંથી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે. જેમ કે આ ફોટો છે. બરાબર, ફોટાની પછી શું કરવાનું છે, ઉપર 3 ટપકા પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો અહીંયા ફિલ્સ કોમ્પ્રેસિવ એરિયા. બરાબર, તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર, ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. એટલે આ રીતના ફોટો સેટ થઈ ગયો. પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને ખેંચી તમારે સૌથી પહેલાં તો નીચે લાવી દેવાનું છે. સોંગ જે છે મિત્રો એની ઉપર લાવીને તમારે મૂકી દેવાનું છે. એટલે ફોટો આ રીતના સેટ થઈ ગયો. બરાબર, ફોટો સેટ થઈ ગયો પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા. હવે તમારે ફોટો પર ક્લિક કરી ફોટાની ઓપોઝિટ જે છે મિત્રો તમારે અહીંયાથી સાવ ઓછી કરી દેવાની છે. બરાબર, સાવ એટલે થોડીક ઓછી કરી દેવાની રહેશે. આ રીતના 80% જેટલી રાખવાની છે. બરાબર, આ રીતના સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતના આટલું સેટ થઈ ગયું. પછી તમે અહીંયા જોઈ શકો છો, જેમાં ટેક્સમાં તમે જોઈ શકો છો અહીંયા શાયરી લખેલી છે, એમાં તમારે ચેન્જીસ કરવું હોય તો તમે જોઈ શકો છો. અહીંયા નીચે જોઈ શકો છો આ જે શાયરી આપેલી છે, શાયરી તમારે ચેન્જ કરવી હોય તો તમે શાયરી ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા એડ ટેક્સમાં જવાનું છે. આમાં જઈને તમે તમારી અલગ બીજી કઈ શાયરી લખવી હોય એડિટવાળી એ તમે લખી શકો છો. બરાબર, અને આ જ રીતના તમે આમાં અલગ અલગ ઇફેક્ટ સાથે બનાવી શકો છો. ઇફેક્ટ વગર પણ તમે બનાવી શકો છો. બાકી આમાં જે સોંગ વાપર્યું છે એમાં તમે આ રીતના બનાવી શકો છો. બરાબર, આ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઇફેક્ટ પણ અલગ અલગ અહીંયા મેં મારેલી છે. બરાબર, તો આ રીતના તમે જોરદાર રીતના મિત્રો બનાવી શકો છો, અલગ અલગ ફોટા સાથે અને અલગ અલગ ઇફેક્ટ અને અલગ અલગ શાયરી સાથે. બરાબર, તો આ રીતના તમે આ રીતના એક જ ફોટો મૂકીને આવો જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફતા જઈ તમારા મોબાઈલની જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી એક્સપ્રેસ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં મને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.